હેલો ધોરણ 9 ના બધા વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું. હું છું હર્ષ બારસે અને તમને ભણાવવાનો છું આજે સામાજિક વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 15 જેનું નામ છે જળ પરિવાહ. મોજથી ભણવાની મજા જ કંઈક અલગ હોય છે. હા, તો 15 નંબર ચેપ્ટર જેનું નામ છે જળ પરિવાહ. સૌથી પહેલા સમજાવી દઉં જળ પરિવાહ શું છે આપણી સાદી ભાષામાં, કારણ કે જળ એટલે તમને ખબર પડે પાણી, નીર, વોટર. પરિવાહ એટલે શું? પરિવાહને ઇંગ્લિશમાં તો કહેવાય ડ્રેનેજ, પણ આપણે સીધી સાદી ભાષામાં કહી શકાય માર્ગ, રસ્તો. હજુ થોડીક વ્યવસ્થિત ભાષામાં જવું છે. પરિવાહ એટલે હા નહેર. હજુ વ્યાખ્યા કરવી છે. ઓકે, જે રસ્તેથી જે નહેરમાં થઈને નદી વહેતી હોય એને નદીનો પરિવાહ કહેવાય, નદીનો માર્ગ કહેવાય, નદીની નહેર કહેવાય, નદીનો રસ્તો કહેવાય. બરાબર? રસ્તો નદી બનાવતી જતી હોય ને, પહેલેથી રસ્તો હોય નહીં. જ્યારે પહેલી વખત ગંગાએ વહેવાનું શરૂ કર્યું હશે ત્યારે કંઈ રસ્તો એનો હશે નહીં કે ફિક્સ આ જ રસ્તેથી જવું. ના, એ પછી રસ્તો બનતો જાય. એ જ્યાં જાય પછી પાણીનો પ્રવાહ જેવો છે ને એ બધું કાપતો એ રસ્તો કરી જ લે. તો એની વાત છે અહીંયા જળ પરિવાહ. વાહ, પરિવાર નહીં હો, પરિવાહ. જો અહીંયા લખ્યું પણ છે કે જળ પરિવાહ શબ્દ એ એક ક્ષેત્રની નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે વપરાય છે. નદીનું આખું એક તંત્ર હોય, ક્યાંથી નીકળે છે. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો. ક્યાં કેમ વહે છે, એ ઉપર નીકળે ત્યારે એ નદીને શું કહેવાય, જ્યારે પછી પર્વત ઉપરથી નીચે ઉતરે ત્યારે એને શું કહેવાય, એમ કરતાં પછી સમુદ્રને મળે ત્યાં સુધીમાં આખું જે એ નદીનું તંત્ર છે, એ જે વહેવાની એની રસ્તાની જે રીત છે, ઢબ છે, એને વ્યવસ્થિત પ્રણાલી કહેવાય. એ પ્રણાલી માટે શબ્દ છે જળ પરિવાહ. ભારતનું ભૂપૃષ્ઠ એટલે કે ભારતની સરજમીન જે છે એને જોતા જણાય કે એક મુખ્ય નદી અને એની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે. મુખ્ય નદી, ધારો કે ગંગા નદીની વાત કરીએ તો ગંગા નદી ગંગોત્રી હિમાલયમાંથી નીકળે છે. પછી એની શાખા નદી એટલે એને મળતી ઘણી બધી નદીઓ એ પાછી જ્યાંથી ગંગા નદી નીકળે છે ત્યાંથી જ ના નીકળતી હોય, એ નદીઓ અલગ અલગ બીજી જગ્યાએથી નીકળતી હોય, પણ બધી પછી રસ્તામાં ભેગી થઈ જતી હોય. જેમ કે તમે છો, તમે મુખ્ય હોય, લીડર હોય, તમે તમારા ઘરે નીકળો, પછી તમારી ટીમના જે બધા મેમ્બર છે, ભાઈબંધ દોસ્તાર, એ બધા એની ઘરે નીકળે, પછી એક જગ્યાએ બસમાં બેહવા ભેગા થઈ જાય. એવી રીતે આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. આ નદીઓનું કોઈ જળાશય, કોઈ સરોવરને મળતું હોય આ પાણી, અથવા સમુદ્રને મળી જતું હોય, અથવા તો રણ પ્રદેશની અંદર વહી જતું હોય. છેલ્લે આ પ્રકારે એક નદી તંત્ર દ્વારા તેનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય તેને નદી બેસિન કહે છે. નદી તંત્ર દ્વારા એટલે કે આખું નદીનું તંત્ર છે, ક્યાંથી નીકળવું, કોણ ભેગું થાય છે, પછી વહેવું, એનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી પસાર થાય, જે ક્ષેત્રમાંથી પસાર થાય, ખીણમાંથી પસાર થાય, પછી અલગ અલગ જગ્યાએથી જે પસાર થાય, એ પસાર થાય એને નદીનું બેસિન કહે છે. શું કહેવાય? નદીનું બેસિન. કોઈ પર્વત કે ઉચ્ચભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે. નદીનો જળ પ્રવાહ વહેતો હોય પણ રસ્તામાં કોઈ મોટો પર્વત કે કંઈક એવો પ્રદેશ આવી જાય તો નદીનો પ્રવાહ બે બાજુ ફંટાઈ જાય. તો જે ફંટાઈ જાય ને, એક પ્રવાહ આમ વહેવા માંડે ને એક પ્રવાહ આમ વહેવા માંડે, તો એને કહેવાય જળ વિભાજક. વિભાજક એટલે કે જે વિભાગ પાડી દેશે, જળને અલગ કરી દેશે, એટલે એને કહેવાય જળ વિભાજક. જો અહીંયા આ પ્રવાહ અ, પ્રવાહ બ, બે પ્રવાહ ઉપરથી એક જ હારે વહેતા હતા, પણ રસ્તામાં એવો પથ્થર આવી ગયો, મોટો પહાડ આવી ગયો કે એને પાણી ના તોડી શકે, તો એ બે જગ્યાએ એક આ બાજુ આવી ગયો ને એક આ બાજુ આવી ગયો, તો વચ્ચેનું જે પર્વત કે કાંઈ પણ વસ્તુ એને જળ વિભાજક કહેવાય. બરાબર? ભારતનો જળ પરિવાહ કેવો છે? ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે છે. તેના આધારે ભારતીય નદીઓને બે વિભાગમાં વહેંચવામાં આવે છે. બે વિભાગ. અડધું વચ્ચેનું જે ભારત છે, મધ્યપ્રદેશથી ઉપરનું, મધ્યપ્રદેશથી નીચેનું, એ બે ભાગ કરી દેવામાં આવે. ઉપરની જે નદીઓ છે એ બધી હિમાલયની નદીઓ છે, અને નીચેની જે નદીઓ છે, મધ્યપ્રદેશની નીચેની દક્ષિણ ભારતની જે નદીઓ છે, એ નદીઓને કહેવાય દ્વીપકલ્પી નદીઓ. કારણ કે દ્વીપકલ્પ છે, જેની ત્રણેય બાજુ પાણી છે, એવો ત્રિકોણાકાર જે પ્રદેશ છે એને દ્વીપકલ્પ કહેવાય. ઓકે, તો એ એક દક્ષિણ ભારતની નદીઓ અને એક ઉત્તર ભારતની હિમાલયની નદીઓ, બેના વિશે આપણે ભણવાનું છે. પછી સરોવરના વિશે ભણવાનું છે, પછી પાણીનું જે પ્રદૂષણ છે એના વિશે ભણવાનું છે, પછી ચેપ્ટર પૂરું કરી દેવાનું છે. ઓકે, તો પહેલા અહીંયા જે શરૂઆતમાં આપ્યું છે આ બધું હિમાલયની નદીઓ વિશે છે.
પ્રાકૃતિક રચના અને વિશેષતાને કારણે ભારતની નદીઓના બે ભાગ પાડવામાં આવ્યા છે. પ્રાકૃતિક રચના એટલે શું? ભારતની પ્રાકૃતિક રચના જેવી છે. ઉપરમાં મોટા મોટા એવા હિમાલય જેવા જબરદસ્ત પર્વતો છે, ઠંડી એટલી છે, બરફથી આચ્છાદિત પર્વતો છે. એ પ્રાકૃતિક રચના છે. દક્ષિણ ભારતમાં એવું નથી, ત્યાં નાના પર્વતો છે અને આજુબાજુ બધે સમુદ્ર છે, ત્યાં બરફ પડતો જ નથી. તો આ પ્રાકૃતિક રચના છે, એના આધારે બે ભાગ પાડવામાં આવ્યા છે. આના કારણે હિમાલયની નદીઓ અને દ્વીપકલ્પી નદીઓમાં બહુ મોટો તફાવત છે. દક્ષિણ ભારત અને ઉત્તર ભારતની નદીઓમાં હાથીઘોડાનો તફાવત છે. હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે, એટલે કે હિમાલયની નદીઓમાં કાયમી પાણી હોય, 12 માસ પાણી હોય. વધારે ઓછું થાય પણ સુકાય નહીં, પાણી 12 માસ હોય. તેમાં 12 માસ પાણી રહે છે. શું કામ? ચોમાસામાં વરસાદ આવે એટલે હિમાલયની નદીઓમાં પૂર આવે, પાણી જોરદાર હોય. ઉનાળામાં શિખર હિમાલયનો બરફ પીગળે એટલે તળેટીના જથ્થામાં પાણીનો પ્રવાહ વધે એટલે નદીઓમાં પાછું પૂર આવે. 2 વખત પૂર આવે ઉત્તર ભારતની નદીઓમાં. હિમાલયની મુખ્ય 2 નદી છે, સિંધુ અને બ્રહ્મપુત્ર. આ પર્વતમાળાના ઉત્તરના ભાગમાંથી નીકળે છે, ઉપર હિમાલયથી નીકળે છે. 2 નદી હિમાલયની મુખ્ય 2 નદી હિમાલયની, સિંધુ અને બ્રહ્મપુત્ર. આ નદીઓએ પર્વતોને કાપતા પોતાના કોતરોનું નિર્માણ કર્યું. 2 બાજુ કોતરો, મતલબ 2 બાજુ ઊંચા પર્વત હોય, વચ્ચે નદીએ વહેવા માટે આખી ખીણ બનાવી દીધી હોય. એ ખીણમાં નદી વહેતી હોય, 2 બાજુ ઊંચા પર્વત હોય, એને કોતરો કહેવાય. નદી ખુદ બનાવે વહેવા ટાઈમ. હિમાલયની નદીઓ એના ઉદ્ભવ સ્થાનેથી, એટલે કે જ્યાંથી એ નીકળતી હોય એને એનું ઉદ્ભવ સ્થાન કહેવાય, જન્મ સ્થાન કહેવાય. ત્યાંથી નીકળીને સમુદ્રને મળતા સુધીમાં લાંબો રસ્તો પસાર કરે છે. બહુ મોટી નદીઓ છે, સિંધુ નદી અને બ્રહ્મપુત્ર નદી. જો અહીં સમજવા જેવું છે, નદી પરિવહનની 3 અવસ્થા છે. એક ઉપરવાસ, જ્યાંથી નદીઓ વહેતી રસ્તો બનાવતી આવે. પછી વચ્ચેનો ભાગ આવે, અને વચ્ચેનો ભાગ એટલે પર્વત એ બહુ ઉપર નહીં, નીચે હાવ નહીં. અને પછી હેઠવાસ એટલે એકદમ જમીન ઉપર જે નદીઓ વહેતી હોય. એ 3 અવસ્થા: ઉપરવાસ, મધ્યવાસ અને હેઠવાસ. બરાબર. હવે નદી જ્યારે પર્વતીય ક્ષેત્રોમાંથી નીકળે ત્યારે ત્યાં તીવ્ર ઘસારણ કરે. પર્વતીય ક્ષેત્રમાંથી નદી જ્યારે નીકળે ને, આ પર્વતીય ક્ષેત્ર છે, ઉપર હિમાલય દેખાય છે, ત્યાંથી નદી નીકળે એટલે પર્વતોની સાથે જબરદસ્ત એનું ઘમાસાણ થાય, એક રીતનો ઘસારો થાય. ઘસારો થાય એટલે શું હોય કે ત્યાંના પર્વતો છે એમાં પથ્થરો હોય, માટી હોય, ગમે તે હોય, વૃક્ષો હોય, એ બધાને કાપીને પોતાની સાથે વહેવાનું શરૂ કરે. અહીંથી પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં રેતી, કાંપ બધું બહાવીને લઈ આવે. અને મધ્ય અને હેઠવાસમાં નદીઓનો પ્રવાહ ધીમો પડે. અહીંયા છે ને, અહીંયા નદીઓનો પ્રવાહ, ઉપરવાસમાં નદીઓનો પ્રવાહ અહીંયા બહુ જબરદસ્ત પ્રવાહ હોય, બંબાટ જાતી હોય. પછી આ મધ્ય ભાગમાં ને હેઠવાસમાં આવે ત્યારે નદીનો પ્રવાહ ધીમો પડી જાય, કારણ કે ઉપરથી જોર નો આવે ને એટલે ધીમો પડે. મધ્ય અને હેઠવાસમાં નદીનો પ્રવાહ ધીમો પડે. અહીંયા તેઓનું અપવહન એટલે કે પ્રવાહ વહેવું એ વિસર્પી એટલે કે સર્પાકાર જેવું હોય. જો આ જમીન ઉપર નદી વહે છે, પણ કેમ વહે છે જોઈ તમે? આમ સર્પાકાર, સર્પના આકારમાં નદી વહે. નદીઓના વિસર્પણને કારણે, એ વિસર્પણ એટલે કે આમ સર્પાકાર નદીઓ વહેતી હોય ને એટલે શું થાય, પૂરનો પાછો પ્રભાવ હોય. જોરદાર પૂર આવ્યું હોય, નદી પછી આમ સામે સીધી પર્વતમાં ટકરાય, પણ ત્યાં કોતરોને ભાંગી ના શકે એટલે આમ વળી જાય, પાછી ટકરાય, વાળી ના શકે, પાછી ટકરાય, એટલે આમ થઈ જાય. એટલે આકાર કેવો આવે ખબર છે? ઘોડાની નાળ જેવા નાળ આકારના સરોવર રચાય. જો આ નાળ આકારના સરોવર રચાઈ જાય. એક નદી અહીંથી આમ તો જતી જ હોય, પણ અહીંયા આવો આકાર થઈ જાય. ઘોડાના પગ હોય ને એની અંદર નાળ ફિટ કરે, એટલે ઘોડાને વાગેની ઝડપથી દોડી શકે એના માટે લોખંડની નાળ એ આવા આકારની હોય. તો આવા નાળ જેવા સરોવરો રચાય. શું કામે? ઉપરથી પાણીનો પ્રવાહ જોરદાર હોય, પૂર જેવી સ્થિતિ હોય, અને એક ધારી સીધી વહી ના શકે, એટલે આમથી આમ જે જાય ને એ આવો આકાર બનાવી દે. પછી લખ્યું છે મુખ પ્રદેશ આગળ નદી અનેક શાખાઓમાં વિભાજિત થાય. એટલે કે નદી જ્યારે સમુદ્રને મળવા જાય એનો મુખ પ્રદેશ આખો કહેવાય. ત્યાં સીધી નદી, આપણે ગંગા કે નર્મદા નદી જોતા હોય તો આખી નદી સીધી સમુદ્રમાં ના સમાઈ જતી હોય. એનો આગળનો આખો મેદાની પ્રદેશ હોય ને એમાં કેટલા પ્રવાહ નદીના ફંટાઈ જાય, અલગ અલગ કેટલાય પ્રવાહમાં ફંટાઈ જાય. કાળક્રમે સમય જતાં આ વિભાજિત ભાગ આખો ત્રિકોણ આકારનો રસાળ ફળદ્રુપ પ્રદેશ ઊભો કરે. ત્યાં શણ ને ઘણા બધા પછી વસ્તુઓ ત્યાં ઉગતી હોય, એકદમ ફળદ્રુપ ભાગ હોય. બધો કાંપ અહીંયા ઠલવાતો હોય, આખી નદીનો રેતી ને ઝાકરા બધું. એ ભાગ કે જ્યાં નદી સમુદ્રને મળે છે
એ ભાગ કે જ્યાં નદી સમુદ્રને મળે છે, અનેક શાખાઓમાં અનેક ભાગોમાં વિભાજિત થઈને કાળક્રમે જ્યાં ત્રિકોણ જેવો આકાર રચાઈ જાય એને ડેલ્ટા કહેવાય. શું કહેવાય? ડેલ્ટા. તો આપણા હિમાલયની નદીનું જોઈ લીધું. પછી છે દ્વીપકલ્પીય નદીઓ, એટલે કે દક્ષિણ ભારતની નદીઓ વિશે આપણે જોવાનું છે. દ્વીપકલ્પીય નદીઓ મોસમી છે, એટલે કે સિઝન વરસાદ હોય ત્યારે વધારે હોય પાણી, બાકી ઓછું થઈ જાય અથવા તો ખાલી થઈ જાય, કારણ કે એનો જથ્થો માત્ર વરસાદ ઉપર આધારિત છે. શુષ્ક ઋતુ દરમિયાન એટલે કે ઉનાળાની ઋતુ આવે એટલે એનો પ્રવાહ ઘટી જાય અથવા તો પ્રવાહ બંધ જ થઈ જાય, ખાલી ખમ પડી હોય નદી. હિમાલયની નદીઓની સરખામણી કરીએ તો આ નદીઓની લંબાઈ ઓછી છે અને આ નદીઓ છીછરી વધારે છે. એટલે હિમાલયની નદીઓની લંબાઈ વધારે છે અને એ નદી ઊંડી વધારે છે, જ્યારે દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય નદીઓ કેવી છે? છીછરી છે અને લંબાઈ ઓછી છે. ભારતની પ્રાકૃતિક રચના તેમજ પહાડોના ઢોળાવના કારણે મોટા ભાગની દ્વીપકલ્પીય એટલે તમારે સમજી લેવાનું દક્ષિણ ભારતનો ભાગ, એની નદીઓ પશ્ચિમ ઘાટમાંથી નીકળે. ક્યાંથી નીકળે? પશ્ચિમ ઘાટમાંથી. ક્યાંથી? પશ્ચિમ ઘાટમાંથી. અને કઈ બાજુ વહે? પૂર્વ બાજુ. અને બંગાળાની ખાડીને મળી જાય. જો હું તમને કહી દઉં, આ જે છે ને આખો પશ્ચિમ ઘાટ છે. શું છે? પશ્ચિમ ઘાટ. ઘાટ એટલે શું એ હું તમને કહી દઉં બધું. અહીંયા આની સાથે સાથે આવા પર્વત છે. શું છે? પર્વત છે આખો. અહીંયા સમુદ્રનો કિનારો છે, અહીંયા પર્વત છે. એની બેની વચ્ચે જગ્યા બહુ ઓછી છે. આ પર્વતોમાંથી જે નદીઓ નીકળે છે એ બધી વહેતી 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 આ બાજુ જાય છે, આ બાજુ જાય છે. અને આ જે છે એ બંગાળાની ખાડી છે, એને નદીઓ મળી જાય. કારણ કે આ બાજુ પશ્ચિમ ઘાટના પર્વતો જે છે આખો ભારતનો પશ્ચિમ ભાગ કહેવાય, આ પૂર્વનો ભાગ કહેવાય. આ બાજુના પર્વતોનો ઢાળ છે ને આ બાજુ છે, એટલે નદીઓ વહીને બંગાળાની ખાડીમાં જાય. કુદરતની રચના જોરદાર છે. નહીંતર પર્વતોનો ઘાટ આ બાજુ હોત ઢાળ તો અહીંયા કોઈ નહીં પાણી કામમાં ન આવત, સીધું સમુદ્રને મળી જાય. પણ આ બધા પ્રદેશોને પાણી કામમાં આવે એટલે આ બાજુ ઢાળ થઈ ગયો ભગવાનની કૃપાથી. એટલે અહીંયા લખ્યું છે ને પશ્ચિમ ઘાટમાંથી નીકળી પૂર્વ તરફ વહી બંગાળાની ખાડી નદી મળી જાય. દ્વીપકલ્પીય નદીઓ માટે પશ્ચિમ ઘાટ એ મુખ્ય જળ વિભાજક છે. જળ વિભાજક એટલે કે જે જળનું વિભાજન કરે. આ પશ્ચિમ ઘાટ છે એના લીધે નદીઓ આ બાજુ નથી આવતી અને નદીઓ આ બાજુ વહી જાય છે. પણ અમુક નદીઓ છે જેમ કે તાપી નદી છે, નર્મદા નદી છે, એ આ બાજુ આવે છે. એનું કારણ એ પર્વતો જ છે કે જે નદીના પ્રવાહને વિભાજન કરી દે છે, ભાગ પાડી દે છે. અડધી આને મોકલી દે ને અડધી આ બાજુ મોકલી દે. બરાબર. હવે હિમાલયની નદીઓ વિશે આપણે ડિટેલમાં ભણીએ એક પછી એક. બેયના વિશે આપણે જાણકારી મેળવી લીધી કે દ્વીપકલ્પીય નદીઓ કેવી છે અને હિમાલયની નદીઓ કેવી છે. હવે હિમાલયમાં સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર હિમાલયમાંથી નીકળતી મુખ્ય નદી છે. આ નદીઓ લાંબી છે અને અનેક શાખા નદીઓ એમને મળે છે. એટલે કે બીજી નાની મોટી કેટલી નદીઓ આ નદીઓને મળતી હોય. કોઈ એક મોટી નદી તથા એની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય એને જળ પરિવાહ પ્રણાલી કહેવાય. એક મોટી નદીને નાની મોટી કેટલી નદી ભેગી થાય, બેનપણી કેમ છે, મજા, એમ કરીને ભેગી થઈ જાય. અને પછી આખી નદી જે ધોધમાર વહે એને જળ પરિવાહ પ્રણાલી કહેવાય. રસ્તો જળનો આખો એક થઈ જાય. પછી એમાં પહેલી નદી સિંધુ નદી પ્રણાલી. સિંધુ નદીનું ઉદ્ગમ સ્થાન તિબ્બતમાં છે. ક્યાં છે? માનસરોવર આવે, શિવજી જ્યાં રહે એ માનસરોવરના ઘાટ, ત્યાંથી તિબ્બત એટલે કે તિબેટ આપણે જેને કહીએ ત્યાંથી સિંધુ નદી નીકળે છે. પ્રથમ એ પશ્ચિમ બાજુ વહે એટલે કે જમ્મુ કાશ્મીર બાજુ, પછી ઉત્તર તરફ વહે, ઉત્તર પશ્ચિમ તરફ એટલે કે ઉપરની તરફ જાય. પહેલા પશ્ચિમ બાજુ આ બાજુ, પછી આમ જાય. આમ વહેતા વહેતા લદાખ જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે આપણો ભારતનો ભાગ, એનો લેહ જિલ્લો છે એમાં પ્રવેશ કરે સિંધુ નદી. અહીં તેણે દુર્ગમ કોતરોનું નિર્માણ કરેલું છે. દુર્ગમ એટલે ખૂંખાર એવી ખતરનાક, બે બાજુ ઊંચા ઊંચા પાઘડી પડી જાય ને એવા પર્વતો હોય, નીચે સિંધુ નદી વહેતી હોય. આ પર્વતોને કાપવાનું કામ આ નદીઓ કરે એટલે એને કોતરો કહેવાય. અહીં એને કઈ કઈ નદીઓ મળવા આવે? ઝાસ્કર. આ તમે કદાચ નદીઓના પહેલા નામ સાંભળતા. નાની નાની નદીઓ એટલે બધી મોટી ન હોય એટલે પ્રખ્યાત ના હોય. ઝાસ્કર નદી મળે, નુબ્રા નદી મળે, શ્યોક નદી મળે, હુંજા નદીઓ, સિંધુ નદીને અહીંયા મળે. ક્યાં? આ કોતરોમાં. સિંધુ નદી બાલ્તિસ્તાન તથા ગિલગિટ ક્ષેત્ર, બે વિસ્તાર છે. બાલ્તિસ્તાન અને ગિલગિટ ક્ષેત્રમાં વહે. ત્યાંથી અટક આગળ, અટક નામનું પણ એક સ્થળ છે,
ત્યાંથી અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર નીકળે, ત્યાં સુધી પર્વતોમાં જ વહેતી હોય, પછી પહેલી વાર ખુલ્લા મેદાનમાં આવે. કઈ જગ્યાએ? અટક નામના સ્થળેથી. પછી સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ આ પણ નદીઓ સિંધુ નદીને મળે છે. કઈ જગ્યાએ આ 5 નદી સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ કઈ જગ્યાએ મળે છે? સબીરાચી છે. સબીરાચી છે એ ક્યાં મળે છે સિંધુ નદીને? પાકિસ્તાનનો એક વિસ્તાર છે મિથાનકોટ, ત્યાં સિંધુ નદીને આ 5 નદી મળે. હું ડાયટું તો પાકિસ્તાનમાં એને. આ બધી નદીઓનો સંયુક્ત પ્રવાહ દક્ષિણ બાજુ જાય. આ 5 નદી એને ભેગી થઈ જાય સિંધુ નદીને, પછી આખી નદી દક્ષિણ ભારત તરફ જાય. ભારત નહીં, દક્ષિણ વિસ્તાર તરફ જાય, દક્ષિણ પાકિસ્તાન તરફ જાય અને પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળે. આ નદી મેદાની પ્રદેશમાં મંદ પ્રવાહે વહે છે, એટલે કે મેદાનમાં જ્યારે વહેતી હોય ત્યારે એનો પ્રવાહ એકદમ ધીમો હોય. આ નદી બેસિનનો ત્રીજો ભાગ, આખી નદીના 3 ભાગ પાડો તમે, એનાથી ત્રીજો ભાગ ભારતના જમ્મુ કાશ્મીરના પર્વતીય ક્ષેત્રોમાં છે. બરાબર? સિંધુ નદી થઈ ગઈ. સિંધુ નદીની પ્રણાલી, તો સિંધુ નદીની પ્રણાલી તિબ્બતમાં એની શરૂઆત થાય છે, પશ્ચિમમાં, પછી ઉત્તર પશ્ચિમમાં વહે છે, લેહ જિલ્લામાં પ્રવેશ કરે, ત્યાં દુર્ગમ કોતરો છે, જાસ્કર, નુબ્રા, શ્યોક, હુંજા નદીઓ એને મળે છે. બાલ્તિસ્તાન અને ગિલગિટ અને અટક આગળ પર્વતીય ક્ષેત્રમાંથી બહાર આવે છે. ત્યાં પાકિસ્તાનના મિથાનકોટમાં સતલુજ, બિયાસ, રાવી, ચિનાબ અને ઝેલમ સિંધુને મળે છે અને પછી દક્ષિણમાં પાકિસ્તાનમાં થઈને અરબ સાગરને મળી જાય. હવે છે ગંગા નદી, હિમાલયની ગંગોત્રી હિમ નદી. હિમાલયની ઉપરની નદી છે એને કહેવાય ગંગોત્રી હિમ નદી. આખી ત્યાંથી નીકળે છે આ નદી, ગંગા નદી. ભાગીરથી ઉપર નામ ગંગા નદી એક જ નદી છે, પણ એના નામ અલગ અલગ છે. ઉપર પર્વતીય વિસ્તારમાં જે વહે છે ત્યાં એને કહેવાય છે ભાગીરથી નદી. અલકનંદા પણ એને કહેવાય છે. અને દેવપ્રયાગમાં એટલે કે ઉત્તરાખંડની અંદર પરસ્પર મળે છે ભાગીરથી અને અલકનંદા. એ બે ભેગી ક્યાં થાય? દેવપ્રયાગમાં આખો સંગમ થાય અને મળે છે. પહાડી પ્રદેશો છોડી ગંગા બારે ક્યાં આવે? મેદાનમાં વહેવાનું કઈ જગ્યાએ શરૂ કરે છે? હરિદ્વારથી. ઉત્તર પ્રદેશમાં હરિદ્વારથી શરૂ કરે છે મેદાની પ્રદેશો. હિમાલયમાંથી આવતી અનેક નદીઓ ગંગા નદીને મળે છે. કઈ કઈ મુખ્ય નદી છે જે ગંગા નદીને મળવા આવે છે? યમુના, ઘાઘરા, ઘાઘરા છો નામ, ઘાઘરા, ગંડક અને કોસી નદી. આ 4 નદી, યુગા, ગંકો, આ 4 નદી ગંગા નદીને મળે છે. હિમાલયના યમુનોત્રીમાંથી એક નદી નીકળે છે, એનું નામ છે યમુનોત્રી. બરાબર? આ નદી ગંગાની જમણી બાજુ બરાબર વહેતી જાય છે અને ક્યાં ભેગી થાય? ગંગામાં ભળી જાય અલ્હાબાદમાં, જે આજે નવું નામ છે અલ્હાબાદનું પ્રયાગરાજ. યમુના નદી પણ યમુનોત્રીમાંથી, હિમાલયમાંથી નીકળે છે. ગંગા આ બાજુ વહે તો યમુના આ બાજુ વહે, વહેતી 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 પ્રયાગરાજ એટલે કે અલ્હાબાદમાં આવે અને ત્યાં ભેગી થઈ જાય, ગંગાને મળી જાય, પછી ગંગા એક થઈ જાય. અને ઘાઘરા, ગંડક અને કોસી નદી ક્યાંથી નીકળે છે? હિમાલયમાંથી નીકળે છે, બરાબર છે, પણ નેપાળના હિમાલયમાંથી નીકળે છે અને ગંગાને મળે છે. એના કારણે ઉત્તરના મેદાની પ્રદેશોમાં, ઉત્તર ભારતના મેદાની પ્રદેશો જે છે ત્યાં દર વખતે પૂરનો પ્રકોપ આવે. એવું પૂર આવે કેટલું જાન માલ, કેટલાની હાનિ થઈ જાય. તેમ છતાં આ નદીઓએ રચેલા ફળદ્રુપ કાપના મેદાનોથી ભારતને કૃષિ ક્ષેત્રે બહુ ફાયદો થયો, કારણ કે આ નદી જ્યાં વહેતી હોય ને એના આજુબાજુના મેદાનો, ખેતરોમાં ભરપૂર પાક થાય, પાણીની તો કોઈ કમી જ ના હોય. એટલે ખેતીમાં ભારત સમૃદ્ધ થયું હોય તો આ નદીઓના કાપના મેદાનોથી, ભલે પૂર આવે પણ કાપના મેદાનો રચાય. કાપ એટલો બધો આવે એનાથી ખેતરો અને મેદાનો ફળદ્રુપ થાય, જે વાવો એ ઉગે, એટલે ખેતીમાં ફાયદો થાય. દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી, હવે દક્ષિણ ભારતમાંથી જે નદીઓ નીકળે છે એમાંથી કેટલીક નદીઓમાં ચંબલ, બેતવા અને યમુનાને, સોરી, એ જે દક્ષિણ ભારતમાંથી જે નદીઓ નીકળે છે એમાંથી 2 નદી, એક ચંબલ અને એક બેતવા. ચંબલ અને બેતવા આ 2 નદી યમુના નદીને ઉપર મળવા આવે છે. દક્ષિણ ભારતમાંથી આમ ઉપરની તરફ યમુનાને મળવા આવે છે. અને શોણ નામની નદી છે, શોણ એ ગંગા નદીને મળવા આવે છે. ચંબલ, બેતવા એ યમુનાને મળે છે, શોણ એ ગંગા નદીને મળે છે. આ નદીઓ અર્ધશુષ્ક ક્ષેત્રમાંથી પસાર થાય છે. અર્ધશુષ્ક એટલે શું? બહુ સૂકો પ્રદેશ નહીં અને બહુ વરસાદવાળો પ્રદેશ નહીં, એવા પ્રદેશમાંથી નીકળે છે. એની લંબાઈ ઓછી છે. કઈ? આ 3 નદી, ચંબલ, બેતવા અને શોણ.
એમનો જળ જથ્થો પણ ઓછો હોય, એટલું બધું પાણી ના હોય એમાં. પણ આપણે ડૂબી જઈએ એટલું તો હોય. પાછું તમે જાતા નહીં કૂદકો, સાહેબ એમ કહેતો એમાં પાણી ન હોય, મારો કૂદકો, પૈડા અંદર નીકળ્યા પોરબંદર. ઉત્તર અને દક્ષિણમાંથી મળતી નદીઓનો સંયુક્ત પ્રવાહ આગળ વધી 2 ભાગમાં વહેંચાય છે. એટલે કે ઉપરથી ગંગા અને યમુના આવી, નીચેથી સોણ નદી આવી, ચંબલ બેતવા નદી આવી. એ બધી નદીઓ ભેગી થઈને એનો પ્રવાહ આગળ વધે અને એ 2 ભાગમાં આવે. એક ફાંટો બાંગ્લાદેશમાં જતો રહે, આખો નદીનો એક ભાગ બાંગ્લાદેશમાં જાય. એ બાંગ્લાદેશમાં જે નદી જાય છે એ જો યમુના ઉપરથી પ્રયાગરાજમાં મળી ગઈ, ચંબલ બેતવા એ બધી યમુનાને મળે છે, સોણ નદી ગંગાને મળે છે. બધી નદી ભેગી થઈને અંતે એક ગંગા નદી થાય છે. એ ગંગા નદી પછી આગળ પૂર્વ ભારત તરફ જાય, ત્યાં 2 પ્રવાહ થાય. એક પ્રવાહ બાંગ્લાદેશમાં ઘરી જાય. એ બાંગ્લાદેશમાં જે પ્રવાહ ઘરી જાય એ બાંગ્લાદેશમાં લોકો એને કહે પદ્માના નદી. શું કહે? પદ્માના નદી. છે ગંગા જ, પદ્માના નામ આપે. બીજો ફાંટો પશ્ચિમ બંગાળમાં જાય. પશ્ચિમ બંગાળમાં જાય ત્યાં એ નદીને ગંગા નથી નામ આપતા, એ લોકો ભાગીરથી અથવા હુગલી કહે છે. શું? હુગલી. છેવટે આ બંને પ્રવાહ બંગાળની ખાડીને મળે, બંગાળની ખાડીમાં વિલીન થઈ જાય. ગંગાનો પ્રવાહ બાંગ્લાદેશમાં પદ્માના નામે ઓળખાય છે. અહીં તે બ્રહ્મપુત્ર નદીના પ્રવાહની સાથે ભળી જાય છે. ઉપરથી બ્રહ્મપુત્ર આવે, આ બાજુથી ગંગા નદી, 2 ત્યાં ભેગી થઈ જાય. આ બંનેનો સંયુક્ત પ્રવાહ મેઘના નામે ઓળખાય છે. બ્રહ્મપુત્ર અને નદી ગંગા ભેગી થાય તો એ પાછી મેઘના નદી તરીકે ઓળખાય છે. ગંગા અને બ્રહ્મપુત્ર નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, એટલે કે જ્યારે સમુદ્રને મળવા જાય એ પહેલાનો જે આખો ત્રિકોણાકાર પ્રદેશ કહેવાય એને મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય. એ બહુ રસાળ અને ફળદ્રુપ છે. ત્યાં શણ બહુ ઉગે છે, બહુ જ. અને ત્યાં આખું એક જંગલ વિકાસ પામ્યું છે. એ જંગલનું નામ છે સુંદરબનના જંગલો. આખું એક ફિલ્મ આવી ગયેલું સુંદરબન. અને ત્યાં સુંદરબનના જે વાઘ છે બહુ ફેમસ છે. બાંગ્લાદેશમાં વાઘ, ટાઈગર, બેંગોલ ટાઈગર કહેવાય ને. હા, તો આ થઈ ગઈ આપણી કઈ નદી? ગંગા નદી પ્રણાલી. હિમાલયમાંથી નીકળે છે, ભાગીરથી અલકનંદા, પછી એક થઈ જાય. પછી પહાડી પ્રદેશોમાંથી હરિદ્વારમાંથી ગંગા નદી મેદાનમાં આવે. પછી યમુના, ઘાઘરા, ગંડક અને કોસી નદી એમને મળે છે. યમુના પણ નદી એને મળે છે. અને પૂરનો પ્રકોપ તો છે જ, જાનમાલની હાનિ થાય છે, પણ ફળદ્રુપ મેદાનો રચે છે. એટલે કૃષિમાં બહુ ભારત ખેતીમાં આગળ આવી જાય. પછી દક્ષિણમાંથી ચંબલ અને બેતવા યમુનાને મળે, સોણ ગંગાને મળે. પછી બધી ભેગી થઈને પૂર્વ ભારત તરફ આગળ વધે. બાંગ્લાદેશમાં જાય એને પદ્માના કહેવાય, અને કોલકાતામાં જે જાય પશ્ચિમ બંગાળ એને ભાગીરથી એને હુગલી કહેવાય. અને પછી બંગાળની ખાડીને મળે. પણ બાંગ્લાદેશમાં જે જાય છે પદ્માના ગંગા નદી, એને બ્રહ્મપુત્ર નદી મળે, એ 2 ભેગી થાય એને મેઘના કહેવાય છે. આ ગંગા નદી પ્રણાલી. પછી છે બ્રહ્મપુત્ર નદી પ્રણાલી. બ્રહ્મપુત્ર નદી છે ને તિબેટમાં માનસરોવરના પૂર્વમાંથી અને સિંધુ અને સતલુજ મૂળની નજીકથી, જ્યાંથી સિંધુ નદી નીકળે છે, જ્યાંથી સતલુજ નદી નીકળે છે, એની બાજુમાંથી, માનસરોવરની પૂર્વ બાજુથી જે નદી તિબેટમાંથી નીકળે છે એનું નામ છે બ્રહ્મપુત્ર નદી. તેનો પ્રવાહ ભારતની બહાર બહુ છે, લાંબી બહુ નદી છે. બ્રહ્મપુત્ર નદી બહુ લાંબી છે. એક વાર હું ટેપ પટ્ટીથી માપવા ગયો, મપાણી જ નહીં, મારી ટેપ પટ્ટી તાણી લઈ ગઈ. એની લંબાઈ ભારતની બહાર બહુ છે. આ નદી હિમાલય છે ને આખો છે, એ હિમાલયની હારે હારે પૂર્વમાં જાય છે. જો હિમાલયનો આખો પ્રદેશ આપણે આગળના પાઠની અંદર ભણી ગયા છીએ. આખો આ પૂર્વ ભારત જે છે એમાં આખો આ હિમાલય છે, બરાબર. તો અહીંથી નીકળીને હિમાલયની હારે 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 વહેવાનું શરૂ કરે. અને નામચાબરવા નામની એક સ્થળ છે, નામચાબરવા, એ અહીંયા આવે, અહીંયા પૂર્વ ભારતમાં. ત્યાંથી આ નદી આમ વહે છે, ત્યાંથી અચાનક યુટર્ન લે, આમ વળાંક વળે છે આખી નદી, ભયંકર વળાંક. અને વળાંક લઈને ભારતનો અહીંયા અરુણાચલ પ્રદેશ છે એની અંદર એન્ટ્રી લઈ લે. ક્યાંથી એન્ટ્રી લે? નામચાબરવા પાસેથી વળાંક લઈને અરુણાચલ પ્રદેશમાંથી ભારતમાં એન્ટ્રી લે. લો મેં આ ગયા બચના ઓ અધર નદીઓ. અને અરુણાચલમાં જ્યારે બ્રહ્મપુત્ર નદી એન્ટર થાય ત્યારે એનું બ્રહ્મપુત્ર નદીનું નામ બ્રહ્મપુત્ર કેન્સલ થઈ જાય છે. અને ત્યાં એ લોકો એ નદીને કહે છે દિહાંગ નદી. શું કહે છે? દિહાંગ.
દિહાંગ, પછી ત્યાં બીજી નદી છે લોહિત અને કેનુલા. એ બધીની શાખા નદીઓ મળીને અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. અરુણાચલ છે બ્રહ્મપુત્ર નદી, અરુણાચલ પ્રદેશમાં દિહાંગ કહેવાય. પછી ત્યાં અરુણાચલમાંથી બીજી નદીઓ લોહિત અને કેનુલા, દિહાંગ તો છે જ બ્રહ્મપુત્ર, એ ત્રણેય નદી ભેગી થઈ જાય અને અસમ, ભારતનું રાજ્ય છે, અસમમાં જ્યારે એન્ટ્રી લે ત્યારે પાછી એનું નામ બ્રહ્મપુત્ર થઈ જાય, પાછા એને બ્રહ્મપુત્ર કે બધા. તિબેટમાં આ નદીમાં કાંપનું પ્રમાણ બહુ ઓછું છે, ત્યાં બહુ કાંપ નથી. તિબેટમાં જ્યાંથી વહે છે ત્યાં કાંપ નથી. ભારતમાં આ નદી વધારે વરસાદવાળા ક્ષેત્રમાંથી પસાર થાય છે. બ્રહ્મપુત્ર નદી ભારતમાં ક્યાંથી પસાર થાય કે જ્યાં વરસાદ ધોધમાર હોય છે. આસામ ને અરુણાચલ પ્રદેશ ને પૂર્વ ભારતની અંદર મેઘાલય આ બધું છે ને, ચેરાપુંજી, કેટલો વરસાદ, ધોધમાર વરસાદ ત્યાંથી પસાર થાય છે. એટલે શું થાય, જળનો જથ્થો, એક તો ઉપરથી પાણી જોરદાર આવતું હોય, એમાં એ વિસ્તારમાં વરસાદ ધોધમાર પડે એટલે પાણી નદીની અંદર કેવું થાય, છલકાય, એટલે કાંપ પણ નદીની અંદર વધે. માટી, રેતી એને કાંપ કહેવાય, એ પણ એમાં વધે. અસમમાં અનેક શાખા નદીઓ, પાછી અસમમાંથી કેટલી નદીઓ પાછી એને મળે. એક તો ઉપરથી પાણી લઈને આવે, વરસાદનું પાણી ભેગું થાય, બીજી 4-5 નદીઓનું પાણી એમાં ભેગું થાય. હવે એક નદી એટલું બધું પાણી હાંચવે ક્યાંથી? એટલે શું થાય, આમ બ્રહ્મપુત્ર નદી ગુંફિત સ્વરૂપમાં વહે છે. ગુંફિત એટલે ભયંકર સ્વરૂપમાં વહે છે, બે કાંઠે વહે છે, ખૂંખાર થઈને વહે છે. દર વર્ષે વર્ષા ઋતુમાં આ નદીના જળ જથ્થામાં મોટો વધારો થાય છે. એટલે શું થાય, અસમ અને બાંગ્લાદેશમાં દર વર્ષે જોરદાર પૂર આવે, ભયંકર પૂરની સિચ્યુએશન હોય. ઉત્તર ભારતની બીજી નદીઓ કરતા આ નદીમાં વિરોધાભાસ જોવા મળે છે. શું વિરોધાભાસ? અસમમાં ચોમાસા દરમિયાન પડતા વરસાદના કારણે અહીં વધારે માત્રામાં નિક્ષેપણ થાય છે, બહુ જ નિક્ષેપણ થાય, એટલે કે ધોવાણ બહુ થઈ જાય ત્યાં. આ નદીમાં રેતીના પ્રમાણમાં વધારો થાય છે. એટલે શું થાય, સપાટી ધીમે ધીમે ઉપર આવતી જાય, જોઈ, નદી ધીમે ધીમે છીછરી થાય, એટલે પાણી વધારે અંદર જવાને બદલે બહાર આવે. તેથી આ નદીના પ્રવાહમાં વારંવાર માર્ગ પરિવર્તન જોવા મળે છે. એટલે નદીનો પ્રવાહ આમ ઉપર આવતો જાય અને નીચે રેતીનો જમા થતો જાય ભાગ, એટલે પાણી બહાર નીકળે અને બીજો રસ્તો બનાવે, એક નાની શાખા નદી પેદા કરી દે. તો ખબર પડી કે બ્રહ્મપુત્ર નદી માનસરોવરમાંથી, તિબેટમાંથી નીકળે છે, ભારતની બહાર લાંબી છે, હિમાલયની હારે હારે વહે છે, નામચાબરવાથી યુ આકારે અરુણાચલમાં એન્ટર થાય છે, ત્યાં દિહાંગ કહે છે. દિહાંગ, લોહિત અને કેનુલા અસમમાં બ્રહ્મપુત્ર તરીકે ઓળખાય છે. કાંપનું પ્રમાણ વધારે છે, વધારે વરસાદવાળા ક્ષેત્રમાંથી પાસ થાય છે, જળ જથ્થો વધે છે, અનેક શાખા નદી મળે છે, ગુંફિત સ્વરૂપમાં વહે છે, અને બાંગ્લાદેશમાં અસમમાં પૂરથી વિનાશ થાય છે. બરાબર? આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન વગાડી દેજો. હવે આપણે શરૂ કરવાના છે દ્વીપકલ્પીય નદીઓ. દ્વીપકલ્પ એટલે કે એક એવો કલ્પ કે જેની ત્રણેય બાજુ નદી હોય એવો જમીનનો વિસ્તાર, જે દક્ષિણ ભારત છે. આપણે ત્યાંથી કેવી કેવી નદીઓ આવે છે એ બધું જોવાનું છે. પશ્ચિમ ઘાટ મેં તમને સમજાવ્યો હતો, ભારતની પશ્ચિમ બાજુ, ગુજરાતથી નીચેથી લઈને કેરાલા સુધી આખું પશ્ચિમ ઘાટ કહેવાય. એ દ્વીપકલ્પી નદીઓનો મુખ્ય જળ વિભાજક ગણાય છે. વિભાજક શું કામ? કારણ કે ત્યાંથી નદીઓનું વિભાજન થાય છે. નદીઓ બધી જ ત્યાંથી પૂર્વ તરફ વહે છે અને બંગાળાની ખાડીને મળી જાય છે. પશ્ચિમ ઘાટ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તરાદી દિશામાં, ઉત્તર દિશામાં વ્યાપ્ત. પશ્ચિમ ઘાટ છે એ દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર દિશામાં વ્યાપ છે. એટલે કે દક્ષિણ કેરળ આવે ત્યાંથી લઈને ઉત્તર તરફ આખો પશ્ચિમ ઘાટ છે. પશ્ચિમ કિનારે, ભારતનો પશ્ચિમ કિનારે એટલે ગુજરાતથી નીચે કેરાલા સુધી આખું પશ્ચિમ દરિયા કિનારો કહેવાય. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ બધી દ્વીપકલ્પની મુખ્ય નદીઓ છે. મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી આ બધી નદીઓ પૂર્વ તરફ વહે, બંગાળની ખાડી મળી જાય અને મુખ્ય ત્રિકોણ પ્રદેશ ત્યાં છે એનો, જેને ડેલ્ટા કહેવાય. ઉલ્ટા નહીં, સોરી, ડેલ્ટા. પશ્ચિમ ઘાટની પશ્ચિમે અનેક નદીઓ હોય છે. બે નદીઓ એવી છે, આ બધી નદી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણ, કાવેરી એ સિવાયની ઘણી બધી નદીઓ છે જે બધી જ પૂર્વ બાજુ જઈને બંગાળની ખાડીને મળે છે. પણ બે નદી સાહેબ, બે નદી, નર્મદા અને તાપી, આ બે મોટી નદી એવી છે કે જે પશ્ચિમ તરફ વહે છે અને અરબ સાગરને મળે છે. બરાબર? એમાં સૌથી પહેલાં નર્મદા, જે આપણા ગુજરાતમાં આવે છે. નર્મદાની શરૂઆત ક્યાં થાય છે તો કે મધ્યપ્રદેશનો અમરકંટક પ્રદેશ છે.
બરાબર. ત્યાંથી અરવલ્લીની પહાડીઓ છે, એમાં અમરકંટક પ્રદેશ છે, ત્યાંથી નર્મદા શરૂઆત થાય છે, પશ્ચિમ બાજુ વહે છે, એક કાઠ ખીણમાં થઈને વહે છે, આખી કોતરો ખીણ જબરદસ્ત એમાં થઈને વહે છે. જબલપુર પાસે, જબલપુર મધ્યપ્રદેશમાં આવે, ત્યાં સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે. સંગેમરમર એટલે કે ત્યાં માર્બલ પથ્થરો ખૂબ મળે છે, એ ખીણોમાંથી વહે છે. અહીં ઢોળાવને કારણે તીવ્ર વેગ, ત્યાં ઢાળ બહુ છે, આમ એકદમ ઢાળ, એટલે નદી ત્યાંથી જબરદસ્ત રીતે તીવ્ર રીતે વહે છે. જ્યાં ધુઆધાર નામના ધોધની રચના છે, ધુઆધારનો ધોધ જોવા બધા જાય છે ને, એ મધ્યપ્રદેશમાં છે, એ જબરદસ્ત ધોધ છે ત્યાં. આ નદીની શાખા નદીઓની લંબાઈ બહુ છે નહીં, મોટા ભાગની નદીઓ કાટખૂણે મળે છે. કાટખૂણે એટલે ગાંધીનગરમાં કેમ બધા રોડ એકબીજાને કાટખૂણે મળતા હોય એવી રીતે આ અહીંથી મળે, અહીંથી મળે, પેલી અહીંથી મળે. મોટાભાગની નદીઓ કાટખૂણે મળે છે. આ નદીનો બેસીન મધ્યપ્રદેશ ગુજરાતમાં છે, એટલે કે આ નદી ક્યાં વધારે વહે છે? મધ્યપ્રદેશ ગુજરાતમાં. નર્મદા નદીની લંબાઈ લગભગ 1312 કિલોમીટર છે. કેટલી? 1312 કિલોમીટર. બહુ મોટી નદી કહેવાય, 1312. તો નર્મદા અમરકંટકથી શરૂ થાય, પશ્ચિમ બાજુ વહે છે, સંગેમરમરના ખડકાળ પ્રદેશમાંથી વહે છે, ઢાળને કારણે વેગ છે, ધુઆધાર ધોધ છે, શાખા નદીની લંબાઈ નથી, બધી નદીઓ કાટખૂણે મળે, બેસીન મધ્યપ્રદેશ ગુજરાતમાં છે, 1312 કિલોમીટર લાંબી છે. હવે તાપી છે મધ્યપ્રદેશમાં, સાતપુડાની ગિરિમાળાઓ છે, ત્યાંથી તાપી નદી શરૂ થાય છે. બૈતુલ જિલ્લામાંથી તાપી નદી નીકળે છે, મધ્યપ્રદેશનો બૈતુલ જિલ્લો છે, ત્યાંથી તાપી નીકળે. જે નર્મદાની એક સાથે આ બાજુ નર્મદા વહે, આ બાજુ તાપી વહે છે, ફાટ ખીણમાં થઈને એમ જ અરબ સાગરને મળી જાય છે. મધ્યપ્રદેશ મહારાષ્ટ્રમાં એનું બેસીન વધારે છે. ગુજરાત અને મધ્યપ્રદેશમાં નર્મદાનું બેસીન છે, જ્યારે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં તાપીનું બેસીન છે, એટલે કે ત્યાં સૌથી વધારે વહે છે. અરબ સાગર અને પશ્ચિમ ઘાટની વચ્ચેનું કિનારાનું મેદાન સાંકડું છે. અરબ સાગર અને પશ્ચિમ ઘાટ. પશ્ચિમ ઘાટ એટલે હું તમને પાછું એકવાર સમજાવી દઉં એટલે તમને વાંધો ન આવે. ચિત્ર હોય તો એ દેખાય. જો આ ગુજરાત બાજુનો ભાગ છે, અહીંયા ગુજરાત, આ અરબ સાગર અને અહીંયા પશ્ચિમ ઘાટના પહાડો છે. તો અહીંયા અરબ સાગર, આ પશ્ચિમ ઘાટના પહાડો બેની વચ્ચેનું અંતર બહુ ઓછું છે, એટલે કિનારાનું મેદાન જે છે ને, આ કિનારાનું મેદાન એ બહુ સાંકડું હોય. અહીંયા જેટલી નદીઓ વહે છે એની લંબાઈ બહુ છે નહીં, ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓની લંબાઈ બહુ ઓછી છે. એમાં પશ્ચિમ બાજુ વહે એ નદીઓની લંબાઈ બહુ ઓછી છે. પશ્ચિમ બાજુએ વહેતી મુખ્ય નદીઓમાં સાબરમતી અને મહી એનો સમાવેશ થાય છે, મહીસાગર જેને કહીએ. તાપી નદીની લંબાઈ 724 કિલોમીટર છે, નર્મદાની 1312 કિલોમીટર છે. તાપી નદી સાતપુડાથી નીકળે, બૈતુલ જિલ્લો નર્મદાની સાથે સાથે વહે છે, મહારાષ્ટ્રમાં એનું બેસીન છે, મધ્યપ્રદેશમાં અરબ સાગર પશ્ચિમ ઘાટની વચ્ચે કિનારાનું મેદાન સાંકડું છે, લંબાઈ ઓછી છે. મુખ્ય નદી સાબરમતી મહી છે અને તાપી 724 કિલોમીટર લાંબી છે. હવે ગોદાવરી બેસીન. ગોદાવરી છે દ્વીપકલ્પીય નદીઓની સૌથી મોટી નદી. તમને એક માર્કમાં પૂછાય, દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટી નદીનું નામ કયો લાલે? તો તાપી નહીં, ગોદાવરી. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં, મહારાષ્ટ્રમાં નીચે નાસિક જિલ્લો આવે દક્ષિણમાં, ત્યાં પશ્ચિમ ઘાટના ઢોળાવમાંથી ગોદાવરી નદી શરૂ થાય. એની લંબાઈ 1465 કિલોમીટર છે. બહુ લાંબી કહેવાય. સૌથી મોટી નદી છે ગોદાવરી. આ નદી પૂર્વમાં વહી બંગાળની ખાડીને મળી જાય. દ્વીપકલ્પીય જેટલી નદીઓ છે સાઉથ ઇન્ડિયાની, એટલે કે દક્ષિણ ભારતની, એમાં સૌથી વધારે બેસીન ક્ષેત્ર એટલે કે નહેર સૌથી વધારે કોઈ હોય તો આ ગોદાવરીનું નામ મોટું છે. આ નદી બેસીનનો 50% ભાગ મહારાષ્ટ્રમાં છે, એટલે કે આ નદી 50% તો મહારાષ્ટ્રમાં જ આવી જાય છે. બાકીનું બેસીન ક્ષેત્ર મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશમાં છે. ગોદાવરીને અનેક શાખાઓ નદી મળે છે. એના નામ છે પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા, પેનગંગા. આ બધી નદીઓ ગોદાવરીને મળે. ગોદાવરીનો પ્રવાહ માર્ગ લાંબો અને બેસીન ક્ષેત્ર વિસ્તૃત છે, બહુ લાંબી હોય છે. તેથી એને દક્ષિણની ગંગા તરીકે ઓળખાય છે. એક માર્કનો પાછો અહીંથી પ્રશ્ન આવે, દક્ષિણની ગંગા તરીકે ઓળખાતી નદીઓનું નામ આપો, તો ગોદાવરી. સૌથી મોટું દક્ષિણ ભારતની દ્વીપકલ્પીય નદીઓમાં સૌથી મોટું બેસીન ક્ષેત્ર કોનું છે? ગોદાવરીનું છે. ગોદાવરીનો સૌથી વધારે હિસ્સો કયા રાજ્યમાં જાય છે? મહારાષ્ટ્રમાં 50% જાય છે. લંબાઈ કેટલી? 1465 કિલોમીટર. ક્યાંથી નીકળે છે? મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ઘાટ, પશ્ચિમ ઘાટના ઢોળામાંથી. કઈ કઈ નદીઓને મળે? પૂર્ણા, વર્ધા, પ્રાણહિતા, માંજરા, વેનગંગા, પેનગંગા. બરાબર, ગોદાવરી પૂરી થઈ ગઈ. હવે મહાનદી, એનું બેસીન. મહાનદીનું ઉદ્ગમ સ્થાન છત્તીસગઢમાં છે. છત્તીસગઢ ભારતનું રાજ્ય છે. એના પહાડીમાંથી ઓડિશામાંથી વહે, બંગાળની ખાડીને મળી જાય. 860 કિલોમીટર લાંબી છે. એ છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં વહે છે.
પછી કૃષ્ણા નદી, મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટના મહાબળેશ્વર નામ સાંભળ્યું છે, હિલ સ્ટેશન છે, ફરવા જવું જેવું સ્થળ છે, બહુ સરસ છે. ત્યાંથી કૃષ્ણા નદી નીકળે છે, 1400 કિલોમીટર લાંબી છે. બોલો, ગોદાવરી કરતાં થોડી નાની. એને મળતી શાખા નદીઓમાં તુંગભદ્રા, કોયના, ઘાટપ્રભા, મૂસી અને ભીમા નદી છે, એ બધી એને મળે. અને એનું બેસિંગ ક્ષેત્ર મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશમાં છે. કાવેરી નદી, કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી પર્વતમાળામાંથી નીકળે છે. પશ્ચિમ ઘાટમાં બ્રહ્મગીરી પર્વતમાળા એટલે તમે સમજો ને, બ્રહ્મગીરી એટલે કેરાલા આવે, કેરાલામાંથી આ નદી નીકળે છે, શરૂ થાય છે. 760 કિલોમીટર લાંબી છે. એને કઈ કઈ નદી મળે? અમરાવતી, ભવાની, હેમાવતી અને કાલિંદી. એનું બેસિંગ ક્ષેત્ર એટલે કે એ જ્યાં વહે છે, જેમાં એને બેસિન ક્ષેત્ર કહેવાય. એનું એ ક્યાં ક્યાં છે? કેરળ, કર્ણાટક, તામિલનાડુ અને બસ 3 જગ્યાએ. તામિલનાડુના કુડલુરના દક્ષિણમાં એટલે કે કાવેરીપટ્ટનમ કહેવાય, ત્યાંથી આ નદી બંગાળની ખાડીને મળી જાય. આ સિવાય એની નાની નદીઓ પણ છે જે પૂર્વ તરફ વહી બંગાળની ખાડીને મળે છે. એમાં દામોદર, બ્રાહ્મણી, વૈતરણી અને સુવર્ણરેખા નદીઓ છે. બરાબર. કાવેરી પશ્ચિમ ઘાટની બ્રહ્મગીરી 760 કિલોમીટર, અમરાવતી, ભવાની, હેમાવતી અને કાલિંદી એની શાખા નદી છે. કેરળ, કર્ણાટક, તમિલનાડુમાં એનું બેસિન છે. અને કુડલુર દક્ષિણમાં કાવેરીપટ્ટનમ, ત્યાંથી બંગાળની ખાડીને મળી જાય. ઓકે, આ નદી બધી પૂરી થઈ ગઈ ને હવે શરૂ થશે સરોવર. સરોવર એટલે તળાવ કહી શકાય. તળાવ, સરોવર બધું સેમ જેવું. તો સરોવરોથી શરૂ કરીએ. ભારતમાં અનેક નાના મોટા સરોવરો છે. મીઠા પાણીના સરોવર, સરોવરમાં 2 પ્રકાર હોય, ખારા પાણીનું અને મીઠા પાણીનું. જેમ દરિયો છે એ કેમ ખારા પાણીનો હોય, એવી રીતે ખારા પાણીના પણ સરોવર એટલે કે તળાવ હોય, અને મીઠા પાણીના સરોવર એટલે કે તળાવ હોય. મીઠા પાણીના સરોવરો હિમાલયના પહાડી વિસ્તારમાં જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? હિમાલયના પહાડી વિસ્તારમાં. મોટાભાગના સરોવરોમાં ચોમાસા દરમિયાન, સરોવરનું એવું છે ભાઈ, ચોમાસા દરમિયાન પાણી હોય, બાકી પાણી ન હોય. શુષ્ક ક્ષેત્ર, શુષ્ક ક્ષેત્ર આવે એટલે સમજી લેવાનું કે જ્યાં વરસાદનું વાતાવરણ બહુ ઓછું છે. એવા અંતઃસ્થળીય નદીઓ વડે હિમાલયના ક્ષેત્રોમાં સરોવરની રચના હિમ નદીથી થયેલી છે, જ્યાં એટલો બધો વરસાદ પડતો નથી. પણ હિમાલયના ક્ષેત્રોમાં સરોવરની રચના હિમ નદીથી થાય. હિમ નદી એટલે કઈ રીતે? બરફ પીગળે અને જે પાણી જાય એ હિમ નદી, અને એ પાણી અમુક જગ્યાએ ભરાવો થઈ જાય. એવા અંતઃસ્થળોએ, અંતઃસ્થળો એટલે કે એવી ઊંચાઈઓ હોય, એવી જગ્યાએ હોય કે ત્યાં તમે જલ્દીથી જઈ ના શકો, ત્યાં સરોવરોની રચના થાય. હિમ નદી બરફના પાણીના, બરફ પીગળે જે પાણી નીકળે પછી વહીને નદીને ના ભળી શકતું હોય, પણ અમુક જગ્યાએ રોકાઈ જતું હોય, ભરાવો થઈ જતો હોય, ત્યાં સરોવરોની રચના થઈ જાય. કેટલાક સરોવરો પવનથી થાય, નદીઓથી થાય અને માનવ પ્રવૃત્તિના કારણે રચાયેલા હોય છે. આજે તો એવું છે, ઘણી બધી જગ્યાએ માણસો એવા છે જે બધા પૈસાદાર કે બધા હોય, એ આખું ગામની અંદર મોટું જબરદસ્ત સરોવર બનાવે છે અને ચોમાસા દરમિયાન એમાં પાણી ભરાઈ રહે, પછી ઘણો બધો લાંબો સમય સુધી એમાં પાણી ભરાયેલું હોય છે. તો એવી રીતે પણ સરોવરની રચના થાય. વિસર્પી નદીઓમાં પૂરના પ્રકોપના કારણે, આપણે ઉપર જોયું હતું, વિસર્પી નદીઓ આમથી આમ સર્પાકાર વહેતી જે નદીઓ છે, એમાં પછી આમથી આમ જતી હોય, એમાં ઘણીવાર આમ જે વળાંક લઈએ ને, ત્યાં ઘોડાની નાળ જેવા સરોવરો રચાઈ જાય. ઘોડાની નાળ મેં તમને કીધી હતી ને, આવી રીતે આમ એના પગની અંદર એવી નાળ ફિટ કરવામાં આવતી હોય છે લોખંડની. એનું ચિત્ર મેં તમને બતાવ્યું. તો ત્યાંય સરોવરોની રચના થઈ જાય. સમુદ્રની ભરતીના કારણે લગૂન સરોવરો રચાયેલા છે. સમુદ્રમાં ભરતી આવે ને, ભરતી આવે એટલે પાણી બહારની બાજુ આવે, કિનારા બાજુ પાણી વધારે આવી જાય. પછી ઘણીવાર ભરતી એટલી બધી વધારે હોય કે પાણી એટલું બધું બહાર આવી જાય કે બધું પાણી પાછું અંદર જઈ શકે નહીં. એટલે એના દરિયા કિનારાના વિસ્તારોની અંદર જબરદસ્ત સરોવર જેવી રચના થઈ જાય. ખારા પાણીનું સરોવર હોય. લગૂન સરોવર એક એવું સરોવર છે, નામ છે સરોવરનું. ચિલ્કા સરોવર, કોલેરુ સરોવર, પુલિકેટ સરોવર, આ પ્રકારના સરોવરના ઉત્તમ ઉદાહરણ છે. કયા? ભરતીના કારણે. સમુદ્રમાં જ્યારે ભરતી આવે, પૂનમની રાત હોય ને ત્યારે ભરતી આવે, પાણી બહારની બાજુ આવી જાય, અને અમાસની રાત હોય ત્યારે ઓટ આવે, પાણી અંદરની બાજુ જતું રહ્યું. રાજસ્થાનમાં આવેલું સાંભર સરોવર છે. રાજસ્થાનમાં તમે જાઓ ફરવા તો ત્યાં સાંભર સરોવર છે. ત્યાં તમારે ખાલી ઇડલી ઢોસા લઈને જ જવાનું, સાંભર ત્યાં એમને મળે. એ ખારા પાણી સરોવર છે.
અને એ સરોવરમાંથી મીઠું પકવવામાં આવે છે. ખારા પાણીનું શું એટલે મીઠું તો ભરપૂર હોય એમાંથી મીઠું પકવાય છે. મીઠા પાણીના સરોવરો હિમાલયમાં બહુ છે, જે હિમ નદી દ્વારા નિર્માણ પામ્યા છે. કિમ નહીં, હિમ વાંચવાનું, હિમ નદી. હિમ નદી એટલે બરફ પીગળીને જે નદી વહેતી થઈ હોય, પછી એ પાણી નદીને મળી ના શક્યું હોય કે ક્યાંય પ્રવાહમાં વહી નીચે ના જઈ શક્યું હોય, એ આખી સરોવરની રચના થઈ જાય. જે તે સમયે હિમ નદીના ગર્તમાં પાણી ભરાવાથી ઉપર આખો આચ્છાદિત બરફ હોય, જે પાણી પાછું ઓગળી ગયું હોય, બરફ ઓગળી ગયો હોય, અને પાછું સમય જતાં શિયાળામાં પાછું બરફ ઉપર જમા થઈ ગયું, પણ નીચે જેટલું પાણી છે એમાં બરફ નથી હોય, તો એ બરફની અંદર નીચે તો જબરદસ્ત સરોવર હોય. એટલે હિમાલયમાં કે ત્યાં ટ્રેકિંગ કરવા જતા હોય ને ત્યારે હાથમાં પેલું એક પ્રકારની લાકડી ટાઈપ હોય, એ આમ જોવાય, ભરાવે કે તૂટી જાય એવું પડ નથી, નહીં તો નીચે એટલું બધું ઠંડુ સરોવરનું પાણી હોય આખું. તો એ પાણી ભરાવાથી સરોવરોની રચના થઈ બને. હિમ નદીનો બરફ પીગળી જતા અહીં સુંદર સરોવરો બને. કાશ્મીરનું વુલર સરોવર ભૂગર્ભીય ક્રિયાઓ દ્વારા રચાયેલું છે. ભૂગર્ભની અંદર એ આપણે 14મો પાઠ જોયો હતો, એની અંદર 13મો પાઠ જોયો તો એની અંદર આવ્યું હતું કે ભૂગર્ભની અંદર ઘણી બધી એવી રચનાઓ થતી હોય, હલનચલન થતી હોય, પ્લેટો બધી હલતી ખસતી હોય, તો એના લીધે ઘણીવાર સરોવરોની રચના થઈ જતી હોય છે. આ સિવાય દલ સરોવર, ભીમતાલ, નૈનીતાલ, લોકતાલ અને બડાપાની આટલા સરોવરો છે એ હિમાલયના ક્ષેત્રોમાં જોવા મળે છે. બરાબર. સરોવરો તમે જોઈ લો, નાના મોટા ઘણા સરોવરો છે, પહાડી વિસ્તારમાં છે. મોટાભાગના સરોવરો ચોમાસા દરમિયાન પાણી હોય. ઘણીવાર હિમાલયની સરોવરની રચના હિમ નદીથી થાય છે. પવન નદીઓ માનવ પ્રવૃત્તિને કારણે થાય છે. પછી વિસર્પી નદીઓમાં ઘોડાની નાળ જેવા સરોવર છે. લઘુન સરોવર સમુદ્રની ભરતીનું પરિણામ છે. એવી જ રીતે ચિલ્કા કોલેરિયાનું પુલેકટ પણ એવું જ છે. રાજસ્થાનમાં આવેલું ખારા પાણીનું સરોવર કયું છે? સાંભર સરોવર છે, એમાંથી મીઠું પકવાય છે. બાકી બધા એવી જ રીતે સરોવર બનતા જાય છે. પછી સરોવરની ઉપયોગિતા શું છે? કામમાં શું આવે છે સરોવર? આપણને સરોવર કામમાં ના આવે. અમે ગયા હતા સરોવરની પાળે નાહવા રેલો, અનેક રીતે ઉપયોગી છે. કેટલીક નદીઓ સરોવરમાંથી પણ ઉદ્ભવે છે. બોલો, સરોવરમાંથી આખી નદી શરૂ થઈ જાય. જ્યાં વધુ વરસાદ પડે છે એવા ક્ષેત્રોમાં આવેલા સરોવરોમાં વધારે પ્રમાણમાં પાણી હોય છે. જે જગ્યાએ વરસાદનું પ્રમાણ બહુ છે, ધનાધન સાંભેલાધાર વરસાદ પડે છે, ત્યાં સરોવરમાં પાણી વધારે ભરાઈ જાય છે. આ ભરાયેલું પાણી છે, સંચિત કરેલું પાણી એટલે કે ભરાયેલું પાણી સિંચાઈ માટે ઉપયોગી થાય છે. સિંચાઈ એટલે શું? ખેતીવાડી માટે ઉપયોગી થાય છે અને બીજા કામ માટે ઉપયોગી થાય. સરોવરમાં સંગ્રહ કરેલું પાણી હોય અને બહુ જ વિપુલ પ્રમાણમાં પાણી હોય ને આજુબાજુના ગામમાં કે ક્યાંય વરસાદ ના થયો હોય તો સરોવરનું પાણી કામ લાગે. માનવી દ્વારા નિર્મિત નદી પર બંધાયેલા બંધો અને તેના અંતર્ગત કેટલાક સરોવરો જળ વિદ્યુત ઉત્પાદન માટે ઉપયોગી છે. નદી ઉપર મોટો પુલ બાંધી દો. પુલ બાંધો એટલે આખો આજુબાજુનો વિસ્તાર સરોવર થઈ જાય. ત્યાંથી વીજળી ઉત્પન્ન કરવા માટે અહીંયા ટર્બાઇન લગાડી દો. નર્મદા સરોવર છે, સરદાર સરોવર ડેમ નામ જ છે, જો સરદાર સરોવર ડેમ. તો ત્યાંથી વીજળી ઉત્પન્ન થાય છે, તો એના માટે ઉપયોગી છે. ઘણા સરોવર તો કુદરતી સૌંદર્યમાં વધારે કરે. સરોવર એવું સરસ હોય, ચોખ્ખા પાણીનું ભરેલું, ગંદકી ના હોવી જોઈએ, તો પાછી કુદરતી સૌંદર્ય ના થાય. આ તો એવું મસ્ત સૌંદર્ય થાય, ત્યાં ફોટા પાડી શકાય, ત્યાં ફરવા જઈ શકાય, મજા આવે. પરિણામે આવા સરોવરો સલેહગા માટે, સલેહગા એટલે શું? ટુરિસ્ટ પ્લેસ, ત્યાં આપણે ફરવા જઈ શકાય, એ મજા છે એક. સરોવરો મત્સ્ય પ્રવૃત્તિ માટે અને પ્રવાસન સ્થળો તરીકે ઉપયોગી છે. એમાંથી માછલી પકડવાવાળા પકડતા હોય છે અને પ્રવાસન માટે વિદ્યાર્થીઓની પ્રવાસમાં લઈ જતા હોય છે. આપણે ઘરેથી ફેમિલી ફરવા જતું હોય છે, એ બધા માટે ઉપયોગી છે સરોવર. જળ સંચય થયો હોય તો દુષ્કાળમાં કામમાં આવે છે, સિંચાઈમાં કામમાં આવે છે, વીજળી ઉત્પન્ન કરવામાં કામમાં આવે છે, કુદરતી સૌંદર્ય, સલેહગા, મત્સ્ય પ્રવૃત્તિ, પ્રવાસન સ્થળ. બરાબર. નદીઓ જે આપણે ઉપર જોઈ ગયા એનું આર્થિક મહત્વ શું છે? તો સૌથી પહેલો પોઈન્ટ જ એ આવે કે માનવ ઇતિહાસમાં નદીઓનું મહત્વ સૌથી વધારે છે. સૌથી વધારે નદીઓનું પ્રમાણ. નદીઓનું પાણી કુદરતી સંસાધન છે. કુદરતી સંસાધન એટલે શું? કુદરતી રીતે મળતું પાણી છે. માનવીની ઘણી બધી પ્રવૃત્તિઓ માટે અનિવાર્ય છે. અરે માણસનું જીવન જ પાણી વગર નકામું છે. આ પાણી ના હોય તો આપણી હાલત જ ખરાબ થઈ જાય. પેલી વસ્તુ તો ખેતીમાં કંઈ ઉગે જ નહીં. ઉગે નહીં તો આપણે ખાઈએ શું? તેણે માનવીની પ્રાથમિક જરૂરિયાતો સંતોષી છે. ખેતી અને ઉદ્યોગનો વિકાસ નદીના કારણે થયો. જો ઉદ્યોગો ના ચાલે પાણી વગર, ખેતી ના ચાલે પાણી વગર. પ્રાચીન સંસ્કૃતિઓ જેટલી પણ વિકાસ પામી, તમે 10મા ધોરણની અંદર આવશો એટલે પહેલો જ પાઠ આવશે.
પ્રાચીન સંસ્કૃતિઓ વિશે. ક્યાં વિકાસ થયો એનો? નદીના કિનારે. મોટા ભાગના શહેરો નદીના કિનારે વિકાસ પામ્યા. જેમ કે દિલ્હી, કલકત્તા, અમદાવાદ, ભરૂચ, સુરત, આ બધા નદીના કિનારે શહેરો. અને પહેલાના સમયમાં નદીના કિનારે જ લોકો રહેવાનું પસંદ કરતા હતા, કારણ કે પાણી મળે તો બધું મળે. ભારત જેવા કૃષિ પ્રધાન દેશ, આપણો તો કૃષિ પ્રધાન દેશ છે, એટલે કે આપણે ખેતી ઉપર આધારિત છીએ. તો ખેતી આધારિત દેશ હોય એના માટે તો નદી પાયો ગણવામાં આવે. એટલે ભારતની અંદર તો એટલી બધી નદીઓ છે જે વિશ્વમાં બીજા દેશો પાસે આટલી બધી નદીઓ નથી. પણ સૌથી વધારે બગાડે આપણે કરીએ છીએ, કોકા જેવા આપણે. આધુનિક સમયમાં એના જળનો ઉપયોગ પાણીનો પીવા માટે થાય છે, સિંચાઈ ખેતીવાડી માટે થાય છે, જળ વિદ્યુત એટલે કે વીજળી ઉત્પન્ન કરવા માટે થાય છે, અને નૌકા વિહાર, હોડીમાં બેસીને આનંદ માણો. આ થઈ ગયો ઉપયોગ. પ્રાચીન ઇતિહાસમાં મહત્વ છે, સંસાધન છે, બધી પ્રવૃત્તિ માટે અનિવાર્ય છે, પ્રાથમિક જરૂરિયાત સંતોષે છે. ઉદ્યોગો અને ખેતીનો વિકાસ નદીના કારણે થાય. પ્રાચીન સંસ્કૃતિ નદીના આભારી છે. શહેરો દિલ્હી, કલકત્તા, અમદાવાદ, ભરૂચ, સુરત નદી કિનારે વિકાસ પામ્યા. કૃષિ પ્રધાન દેશ છે તેના માટે નદી પાયો છે. પીવા, સિંચાઈ, જળ વિદ્યુત, નૌકા વિહાર માટે જરૂરી છે. હવે છે નદીનું પ્રદૂષણ એટલું થાય ને યાર, લોચા આ જ છે. નદીના પાણીનો ઉપયોગ ઘરેલું એટલે કે આપણે ઘરમાં ઉપયોગ કરીએ છીએ વિવિધ રીતે, ખાવાથી લઈને જવા સુધી. કૃષિ ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. ઔદ્યોગિક એટલે કે ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે. એટલે આપણે નદીઓને લોકમાતા કહીએ છીએ. શું કહીએ છીએ? આ 10મા ધોરણની અંદર પ્રશ્ન આવશે. નદીને લોકમાતા કહેવાય છે. શું કામ? વર્ણવો. એને પવિત્ર પણ ગણીએ છીએ, નદીઓની પૂજા પણ થાય છે. પણ એટલી હદે વધારે પૂજા ઘણીવાર થઈ જાય તો નદીઓ પ્રદૂષિત થઈ જાય. એને પવિત્ર ગણીએ છીએ, છતાં નદીઓમાં ઉદ્યોગોનું મલિન જળ છોડીએ છીએ. પવિત્ર ગણીએ છીએ, લોકમાતા કહીએ છીએ, એની પૂજા કરીએ છીએ, છતાંય ઘણા બધા કેમિકલના ઉદ્યોગો છે. એ લોકો એના કેમિકલનું બહાર નીકળતું નકામું પાણી નદીઓમાં સીધું જવા દે. હવે એ નદીઓનું પાણી હું તમે પીએ, માંદા ના પડીએ શું થાય? શહેરની ગટરોના પાણી નદીઓમાં સીધા ઠલવાય. કઈ રીત છે? કોઈ વ્યવસ્થા જ નહીં. ઉપરાંત શહેરનો કચરો પણ નદીના પાણીમાં નાખીએ છીએ આપણે. નૌકા વિહાર કરતા હોય, સરસ મજાની કેડબરી ખાતા હોય, રેપર કાઢીને સીધું નદીમાં. હવે કોઈ માછલી એમ થાય તો કંઈક છે ફટ કરતું ગળી જાય. કાચબાઓને એમ થાય. તમે માનશો નહીં, પણ સમુદ્રના કે નદીઓના એવા કાચબાઓના શરીરમાંથી કે એના ગળે ને આસપાસ વીંટાયેલામાંથી કેટલા કિલો પ્લાસ્ટિક નોખું પાડવામાં આવે છે. એ જે બિચારા કરતા હોય એને ધન્યવાદ છે. આવી રીતે નાખવું જ જોઈએ ને. પરિણામે માનવી, જેને લોકમાતા કહે છે, એને એ જ નદીના પાણીને આપણે પ્રદૂષિત કરીએ છીએ. આમ ઔદ્યોગિકરણ અને શહેરીકરણ, ઔદ્યોગિકરણ એટલે કે ઉદ્યોગોનો વિકાસ થતો ગયો, નવી નવી ફેક્ટરી, કંપનીઓ નખાતી જ ગઈ. શહેરીકરણ, શહેરોનો વિકાસ થયો, નાનું શહેર તો મોટું થતું જ ગયું. એના પરિણામે જળ પ્રદૂષણ એટલે કે જળની અંદર જે પ્રદૂષણ થાય છે એમાંય વધારો થયો. નદીના પાણીનું પ્રદૂષણ આપણી રાષ્ટ્રીય સમસ્યા છે, સૌથી મોટી. આપણે કોરોનાની અંદર 1 મહિનાનું લોકડાઉન કર્યું હતું સંપૂર્ણ ઘરે, ત્યારે ગંગા જેવી મોટી મોટી નદીઓ પણ એકદમ શુદ્ધ થઈ ગઈ હતી, તળિયું દેખાતું. અને ડોલ્ફિન નામની માછલીઓ જે પ્રદૂષણના કારણે ગંગા નદીમાંથી જતી રહી હતી એ દેખાણી હતી. મહિના દિવસમાં ગંગા નદીએ પોતાને પોતે જ સાફ કરી દીધી. પણ પાછું હતું એવું ને એવું, પાછું આપણે જેવું બધું લોકડાઉન બધું ખુલ્લું એવું શરૂ કરી દીધું. નદીના પાણીને દૂષિત થતું અટકાવવા સરકાર હાલ વિશેષ પ્રકારના પ્રયત્નો કરે છે. આ સંદર્ભે સરકારશ્રીની કામગીરીની સાથે લોક ભાગીદારી એટલી જ જરૂરી છે. ખાલી સરકાર સાફ કરી રાખે ને આપણે બગાડી રાખીએ એવું ના હાલે ને. આપણે આ ભાગ લેવો જોઈએ ને. એટલે સરકારની સાથે આપણી પણ ભાગીદારી હોવી જોઈએ. બરાબર? તો નદીનું પ્રદૂષણ, પછી એને અટકાવવાના ઉપાયો આપણે જોવા પડશે. એને અટકાવી કેમ શકાય? પહેલું, જળ પ્રદૂષણ ઘટાડવા માટે કડક નિયમોનું પાલન કરાવવું જ જોઈએ. નિયમો ખાલી બની જ ના રહી જાય, એનું કડક પાલન થવું જોઈએ. બીજું, રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના, નેશનલ રિવર કન્ઝર્વેશન પ્રોજેક્ટ. રાષ્ટ્રીય નદી, જેટલી પણ દેશની નદીઓ છે એને સંરક્ષણ, એને સુરક્ષા આપવાની યોજના આખી છે. એના દ્વારા જળ શુદ્ધિકરણના કાર્યક્રમો અમલી બનાવવા જોઈએ કે નદીનું પાણી વધારે શુદ્ધ રહે. એવા કાર્યક્રમો થવા જોઈએ. ઔદ્યોગિક એકમો પોતાનું પ્રદૂષિત પાણી નદીઓમાં ન છોડે તે માટેના કડક નિયમો બનાવવા જોઈએ. ઉદ્યોગોનો આપણે ઉપર આવ્યો ને હમણાં પ્રદૂષણમાં, કે સીધું જ એનું પાણી કેમિકલ વાળું પાણી આ એને બધું નકામું પાણી સીધું નાખી દે નદીઓમાં. એના માટે કડક નિયમો હોવા જોઈએ. એવા ઉદ્યોગો બંધ જ કરી દેવા જોઈએ.
ઉદ્યોગો અને એકમો પોતાના ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતા રાસાયણિક ઝેરમાં જોયું કેમિકલ વાળું હાનિકારક તત્વો હોય તો એક હાનિકારક તત્વો બધા દૂર કરી દેવા જોઈએ. એની આખી એક સિસ્ટમ બનાવવી જોઈએ કે તમારે શું કરવું જોઈએ. આ તમારો કચરો નીકળે છે, દરેક નાગરિકે નદીમાં સ્વચ્છ પાણી રહે એ માટે ઘરનો કચરો નદીમાં પાણીમાં ન ભળે એની કાળજી લેવી જોઈએ. નહીતર તો નદીઓ ખરાબ થતી જ રહેવાની છે. તો આ બધા જ કડક નિયમો, રાષ્ટ્રીય નદી સંરક્ષણ યોજના, ઉદ્યોગો એકમો નદીમાં પાણી ન છોડવું જોઈએ, રાસાયણિક પાણીમાંથી હાનિકારક તત્વો દૂર કરવા જોઈએ, આપણે ઘરનો કચરો એમાં નાખવો જોઈએ નહીં. આ સાથે આપણું આખું ચેપ્ટર નંબર 15 ખતમ થઈ ગયું. અને હવે આપણે આના પછીના ચેપ્ટરની અંદર જળ પરિવહન અહીંયા પૂરું થઈ ગયું. હવે આના પછીના ચેપ્ટરની અંદર આપણે ફરીથી મળીશું અને ત્યાંથી આ બધા પોઈન્ટ્સ એવા છે એકદમ ઇઝી યાદ રહી જાય એવા છે. તમે એક બે વખત વિડીયો જોઈ લો તો મને નથી લાગતું કે તમારે વાંચવાની જરૂર નહીં પડે, પણ મેક્સિમમ ટાઈમ તમારે રિવિઝન થવું જોઈએ. સો નવા પાઠની અંદર ફરીથી મળીશું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. આ ચેનલમાં આટલી બધી લાઈક કરો, નીચે કોમેન્ટ કરજો, બધા સાથે શેર બી કરજો, બેલમાં ટીન ટીન વગાડી દેજો.